ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક આપે એવી દૂધીનો નાસ્તો. બહુ ઝટપટ બની જશે. સવારના નાસ્તામાં કે સાંજે તમારે જો હલકું ફૂલકું ખાવું હોય તો ચટણી સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1 કપ રવો, તો તમે જે સોજી આપણે ઉપમા શીરા માટે જે વાપરીએ એ મેં જે ઝીણો આવે એ જ લીધો છે. એમાં 3/4 કપ, પોણો કપ જેટલું દહીં, થોડું ખાટું હોય એવું દહીં લેવાનું તો સારું બનશે. અને જો ન ખાટું હોય તો તમે નોર્મલ દહીંમાં પણ બનાવી શકો. મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરી અને ગાંઠા ન રહે એવું બેટર બનાવી લઈશું. તો અત્યારે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. હું તમને જણાવીશ કે મેં કેટલું વાપર્યું. તો આ રીતે મેં લગભગ 1/4 કપ અને થોડું ઉપર પાણી વાપરી અને બેટર બનાવી લીધું. તો તમને અહીંયા 1/4 કપથી થોડું ઉપર પાણીની જરૂર પડશે. બેટરને સાઈડમાં 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક ગાજર લઈ લઈશું. લાલ કે ઓરેન્જ ગમે તે હોય. એને મેં છાલ ઉતારી અને આ રીતે રેડી કરી લીધું છે. એ જ રીતે આપણે દૂધી, તો 200 ગ્રામ જેટલી દૂધી મેં લીધી છે. દૂધીની છાલ ઉતારી ધોઈ અને દૂધીને આપણે ખમણી લઈશું. તો અહીંયા જો તમે જૈન હો અને ગાજર ન ખાતા હોય તો દૂધીનું પ્રમાણ કે પછી તમે થોડી કોબી પણ ઉમેરી શકો. તો આપણે ઇન્સ્ટન્ટ વેજ રોસ્ટી કહેવાય, તો દૂધીની રોસ્ટી હું બનાવી રહી છું. તો આ રીતે દૂધી અને ગાજર મેં ખમણીને રેડી કરી લીધા. બેટરને રેસ્ટ થતાં 5-1 મિનિટ જેવું થયું છે. બેટર આ રીતે થોડું ઘટ્ટ થઈ ગયું. આપણે દૂધી ઉમેરી દઈશું. લગભગ પોણા કપથી 1 કપ જેટલી દૂધીનું ખમણ, અડધો કપ ગાજરનું ખમણ. ડુંગળી ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો એના જગ્યા પર તમે કોબી ઉમેરી દેવાની. તો મેં અહીંયા નાની ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરી દીધી. સાથે અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું. અહીંયા તમારા પાસે જે પણ વેજીટેબલ હોય એ ઉમેરવાના, બાકી તમે સ્કીપ પણ કરી શકો. 1.5થી 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, કે પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. તો તીખાશ તમને જોવે એ રીતે તમે વધુ ઓછું પણ કરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને જરૂર લાગે તો આપણે પછી પાણી ઉમેરીશું. દૂધીમાં પણ નેચરલી પાણીનો ભાગ હોય એટલા માટે તમારે પાણી પહેલેથી બહુ વધારે નથી ઉમેરવાનું. મેં સારી રીતે મિક્સ કરી દીધું. હવે બેટર આપણું થોડું થીક છે એટલા માટે હું એમાં પાણી વાપરીશ. તો અહીંયા આપણે જે પાણી 1 કપ જેટલું લીધું હતું એમાંથી જ હું પાણી વાપરી રહી છું. તો પહેલાં આપણે 1/4 કપથી થોડું ઉપર પાણી વાપર્યું હતું. હવે બેટર ઢીલું કરવા માટે પાછું તમારે 1/4 કપ જેટલું પાણી એક સાથે નથી ઉમેરવાનું, થોડું થોડું કરી ઉમેરવાનું છે. ઢીલું ન થઈ જવું જોઈએ, તો ક્રિસ્પી એવી રોસ્ટી તમારી નહીં બને. તો આ રીતે મેં અહીંયા ટોટલ અડધો કપ જેટલું પાણી, તો પહેલાં આપણે પોણો કપ જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી વાપરી બેટર બનાવ્યું. હવે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઘરમાં બાળકો દૂધીનું શાક હંમેશા ખાતા નથી હોતા, પણ જો આ રીતે તમે ઉમેરી દેશો તો ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ઉમેરી છે. હવે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું. હવે જો તમારે ઝટપટ બનાવવું હોય તો 2 તમે નોનસ્ટિક કે પછી જો કાસ્ટ આયરનની કઢાઈ હોય તો એ પણ તમે વાપરી શકો. નોનસ્ટિક પેન મેં લીધી છે. એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે ફેલાવી દીધું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. કઢાઈ થોડી ગરમ થઈ જાય એટલે 2 ચમચા જેટલું બેટર, તો નાના ચમચા બહુ મોટા નહીં લેવાના અને આ રીતે પાતળું તમારે ફેલાવી દેવાનું છે. તો બહુ જાડું નહીં, પાતળું એવું. તમારે આવી પેન ન હોય તો ઢોસાના તવા પર પણ તમે પાતળા પાતળા પુડલા ઉત્તપમની જેમ પણ બનાવી શકો. આ રીતે ઢાંકી મેં અહીંયા 1.5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દીધું. પછી મેં એની સાઈડ ચેન્જ કરી દીધી અને પાછું આપણે એને ઢાંકી પાછું સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું. તો એક તમારે આ રીતે નાસ્તો તમારો જે રોસ્ટી છે એને બનતા લગભગ 4 મિનિટ જેવું લાગશે. તો 4 મિનિટ પછી આ રીતે તમે ચેક કરશો તો એકદમ પરફેક્ટ એવી કૂક થઈ રેડી થઈ ગઈ. હવે બીજી રોસ્ટી બનાવો ત્યારે તમારે થોડા ગાર્નિશિંગ માટે તલ ઉમેરવા હોય તો ઉમેરી દેવાના. અહીંયા એક રોસ્ટી બનાવવામાં તમને અડધી ટીસ્પૂનથી પણ વધારે તેલ નહીં જરૂર પડે. તો અહીંયા
તેલ છે એ તમારા પર છે. તમારે ઉપર આ રીતે થોડું છાંટવું હોય તો છાંટી પણ શકો છો, અને આ રીતે તમારે નોનસ્ટિક પેન હોય તો તેલ વગર પણ આ નાસ્તો બનાવી શકો. અને આવી પેન ન હોય તો તમે નોનસ્ટિક તવા, ઢોસાના તવા પર પણ પુડલા બનાવી શકો. તો આવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે બે સાઈડ, પછી જો થવા દેવી હોય, થોડી ક્રિસ્પી થવા દેવી હોય તો થોડું થોડું તેલ આ રીતે બે સાઈડ લગાવી અને પછી તમારે એને ક્રિસ્પી કરી લેવાની. તો ટેસ્ટી એવી, ક્રિસ્પી એવી દૂધીની રોસ્ટી આ રીતે હું બધી જ બનાવી રેડી કરી લઈશ. તો આ રીતે તમે એને ટમેટો કેચઅપ, ચા સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. હું અહીંયા એને ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું. તો લાસ્ટમાં મેં ટમેટાની ચટણીની રેસિપી પણ આપેલી છે. બીજી બધી રોસ્ટી પણ મેં બનાવી રેડી કરી લીધી, અને ગરમા ગરમ તમે સવાર કે સાંજે કે તમે ચા સાથે પણ આ દૂધીનો ટેસ્ટી એવો નવો નાસ્તો એકવાર ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવો, અને બાળકોથી લઈ મોટા બધાને બહુ ભાવે એવો આ તમે એકવાર ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દૂધીની મિક્સ વેજ રોસ્ટીની રેસિપી તમને કેવી લાગી. હવે સાથે સાથે આપણે ટમેટાની ચટણી પણ જોઈ લઈશું. તો એના માટે એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 4 થી 5 લસણની કળીઓ, અને આપણે એને હલકી સતળાવા દઈશું. થોડી આ રીતે લસણની કળીઓ સતળાય એટલે 4 થી 5 સૂકા લાલ મરચાં. તીખા હોય તો ઓછા લેવાના, નહીં તો પછી તમે કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો. મેં થોડું લસણ અને સૂકા મરચાંને આ રીતે સાતળી લીધું. હવે 4 ટમેટાં લઈ અને આપણે ટમેટાને ટુકડા કરી ઉમેરી દઈશું. સાથે મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું, અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ટમેટાં છે એ લાલ કલરના લેવાના, એટલે ચટણીનો કલર બહુ સારો એવો આવશે. તો આ રીતે મેં ટમેટાને સોફ્ટ થઈ ગયા ત્યાં સુધી થવા દીધું. હવે 2 નાના ટુકડા આંબલીના ઉમેરી દઈશું. મિક્સ કરી અને હવે ગેસની આંચ બંધ કરી અને 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલો ગોળ કે પછી ખાંડ પણ ઉમેરી શકો. અને આ રીતે ગેસની આંચ મેં બંધ કરી, તમે આ રીતે ચેક કરશો તો ટમેટાં છે એકદમ સોફ્ટ, લગભગ 4 થી 5 મિનિટ જેવું ટમેટાને કૂક થતાં થશે. હવે આપણે એને ઠંડુ કરી દઈશું. મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે પલ્સ કરી અને એની ચટણી બનાવી લઈશું. અને જ્યારે તમે એને પલ્સ કરો પછી થોડી દરદરી રહે, પછી લાસ્ટમાં લીલા ધાણા થોડા ઉમેરી અને તમારે ચટણીને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની. તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.